સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। આજે ધોળકા ખાતે એક એવા વિશેષ વ્યક્તિની મુલાકાત કરી છે કે જ્યારે 1994ની અંદર જે સામાજિક અત્યાચારો થઈ રહ્યા હતા એનો અવાજ બુલંદ કરવાનું કામ કર્યું છે એવા વજુભાઈ પરમાર કે આજે આપણે એમના ઘરની મુલાકાત કરી છે, એમના પરિવારની મુલાકાત કરી છે અને અહીં અમારું સ્વાગત કર્યું છે। એ બદલ હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું। એમની સાથે વાતચીત કરશું। તો આપનું સ્વાગત છે વજુભાઈ, કે એ સમયની અંદર તમે કેવો સંઘર્ષ કરેલો, તમને અનુભવ કેવો થતો હતો? 1986માં ગોલાકાંડ બન્યો। જે માર્ટિનભાઈ એ વખતે બીએસસી સંસ્થામાં કામ કરતા હતા, એમણે નવસંગ સંસ્થાની શરૂઆત કરી અને એમણે ધોળકામાં શરૂઆત કરી। એટલે અમે વેજાકાથી માની બગોદાથી મને પટ્ટો 52 ગામની શરૂઆત કરી। 5 કાર્યકરો શરૂઆતમાં જોડાયા, પછી બીજા જોડાયા, પછી 13ની ટીમ થઈ। પછી અમે 3 વર્ષ સુધી અમે આ ધોળકામાં બધા ગામડામાં ઘૂમ્યા। પછી 94ની સાલમાં હું લીમડી ગયો, એક એમાં અલગ, એક સાણંદ ગયા, અમે અલગ 4-5 અલગ અલગ ફેરાઈ ગયા। હું લીમડી ગયો એટલે પહેલાં તો મુશ્કેલી અમારે કોઈ ઓછા જ નહોતું, પણ એ ભાઈ કનુભાઈ બારે કરી એક કાર્યક્રમ પહેલાં મને મળી ગયા અને એની મુલાકાત પછી પહેલો બનાવ બન્યો કે ઝાખણ ગામ ખરું ને, એ કોકિલાબેન કૃષ્ણભાઈ કૂવા પર પાણી ભરવા ગયેલા, એમને પેલા એક ભાઈ પોલીસવાળા હતા અશોકસિંહ દરબાર કે એને મારેલા, એની મુલાકાત કરી। પણ એ મુલાકાતમાં મને એવું થયું કે મને એક ઓળખીતા મારા લીટીઓ હતા, એને ના પાડી કે ભાઈ અહીંયા આવશો ને, પાટથી 3 કિલોમીટર આઘું છે, ત્યારે મર્ડર કે નાખી દે, કોઈનું કોઈ સવાલ નહીં। પણ છતાંય એ કેસમાં આપણે મદદ કરી અને પણ એક કેસ આપણે કરાયો। એ પછી ધીરે ધીરે ત્યાંથી શરૂઆત કરી, પછી બીજા કાર્યકરો લીધા અને ત્યાં હમણાં રોજ બુધવારે અમારી ઓફિસ મિટિંગ હોય લીમડી। તો અહીંયા દર બુધવારે શું થાય કે કેસો આવે અત્યાચારના, પણ સાથે સાથે જમીનના બધા પ્રશ્નો બહુ અમે રહ્યા। એટલે અમને કહીને કે જમીનની કંઈ ગરબડ લાગે છે। જૈનમાં અમેનું તો 4 તાલુકાનું લીમડી, લખતર, સાયલા 4 તાલુકાનું અમે સર્વે કરાવ્યું, 250 ગામ અને 100,000 એકર જમીન અને 850 ખાતર નીકળ્યા। એટલે અમે પછી કલેક્ટરને સીએમ લેવા કલેક્ટર સાહેબ હતા, એમને આવેદનપત્ર આપ્યું, તો એમને એમાં કંઈ કર્યું નહીં। પછી 6 મહિના પછી હાઈકોર્ટમાં આપણે રિટ પિટિશન કરી કે આમાં કંઈક છે, તો હાઈકોર્ટે એમને એવો હુકમ કર્યો કે સ્થળ કબજા અમને 6 મહિના અંદર આ લોકો સ્થળ કબજા સોંપી દેવા અને નવસાના પ્રતિનિધિ સાથે રાખી અને રોજ કામ કરે એમાં નવસાના પ્રતિનિધિ સાહેબ હોવી જોઈએ અને પોલીસ પ્રોટેક્શન સાથે અને કલેક્ટર હાજર હોય, પ્રાંત સાહેબ હોય, મામલતદાર હોય, સરપંચને હાકીમાં રહો। એમાંથી અમે 100,000 એકરમાંથી 4,500 એકર જમીન આપણે મેળવી। 1500 એકર જમીન લોકો બીએ ગયા ના લીધી કે ના ભાઈ અમે આમાં લેવી નથી। અને પછી અમે એક અમેરિકન યુનિવર્સિટીનું સર્વે કર્યું કે ખરેખર શું, તો એ ખરેખર 100,000 એકરમાંથી 4,500 એકર તો આપણે લીધી। પછી અમે પાછું બીજા 5 તાલુકાનું કર્યું, એમાં 5200 એકર જમીન લીધી, મૂળી, સાયલા બધા 5 તાલુકા ખરા ને, એનું પણ હાઈકોર્ટ ભાઈ એમાં એટલી બધી સફળતા આપણે મળી નહીં, પણ આમાં તો 6,000 એકર જમીન લીધી। બીજું સાથે સાથે જમીનનો પ્રશ્ન આવ્યો, એની સાથે ઘણી બધી ત્યાં બીક ડર બહુ હતો, ત્યાં કોઈ ફરિયાદ કરવા ત્યાં નહોતું। એ લોકોને જાગૃતતા માટે અમે ઘણા બધા ગામમાં જાગૃતિ શિબિરો કરતા હતા। એ અમુક ગામમાં તો એવા ગામડા હતા કે નોલી, નાગરકા એવા ગામમાં તો આપણે ફરિયાદ કેમ પતાવવા ત્યાં નહીં। પછી અમે 4 તાલુકાના એક નકશાની અંદર અમે 3 નિશાન બતાવ્યા હતા કે શાંત, મધ્યમ અને ડેન્જર। એ અમને ખબર પડે, એ બીજા ના ખબર પડે। નકશા જે શાંત હોય એની 1 મહિને મુલાકાત લેવાની કાર્યકર, અને મધ્યમ એને 15 દિવસે, અને ડેન્જર હોય એના અઠવાડિયે મુલાકાત લેવાની। લોકોને જાગૃત લાવી ભેળે લોકો જાગૃત કર્યા અને ધીરે ધીરે ઘણા બધા કેસમાં પણ સફળતા મળી, પછી જમીનમાં સફળતા મળી, કેસોમાં મળ્યા, પછી ઘણા બધા અસંખ્ય એવા કામો અહીંયા કર્યા કે જે સમયમાં લોકોને ખબર જ ના હતી કે એમની ઉપર અત્યાચાર થઈ રહ્યા છે અને એમને પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા અને એમના હકનો અવાજ ઉપાડવાનું કામ તમે કર્યું હતું। તો આ બહુ મોટી વાત કહેવાય। પરંતુ તમે ગુજરાતની અંદર કેટલી જગ્યાએ ફરેલા, મુલાકાત લીધેલી અને દેશ વિદેશમાં તમે ક્યાં સુધી આનો પ્રચાર કર્યો? એટલે અમે પછી ધીરે ધીરે અમે જે ધોળકા તાલુકો છોડી અને અમદાવાદ જિલ્લો સર કર્યો, પછી અમે સુરનગર જિલ્લો સર કર્યો અને આખા ગુજરાત અમે સર કર્યો। જે સર જૂના હતા એટલે અમે જૂના નીકળ્યા, પછી જે અમારી નીતિ હતા પછી એને આગળ મોકલ્યા, એમ કરતાં આખા ગુજરાત સર કર્યો। એમાં લગભગ અમે બધું સર કરી લીધા, પણ છેલ્લે એવું બન્યું કે છેલ્લા આ સરકારની પછી અમે ઠેક આ પ્રશ્ન કાચવાળો મુદ્દો, નો કાચ નો પ્લાસ્ટિક, એ મુદ્દો અમે લીધો કે જેમ પ્લાસ્ટિકનો નાશ થતો નહીં, કાચનો પણ નાશ થતો નથી। એટલે યુનોની શિખર પરિષદ ડર્બનમાં ભરાણી 2001માં અમે કાચવાળો મુદ્દો લઈ ગયા, આખી ફિલ્મ બનાવી લઈ ગયા કે વનકર તો વણાટ કામ કરતા હોય, રોહિત તો ચીરતા હોય, વાલ્મીકી ઢોરા કૂતા બિલાડા લઈ જતા હોય, એ પ્રશ્ન અમે ત્યાં લઈ ગયા
અને 31 ઓગસ્ટે ત્યાં આગળ આપણો 1.5 કલાક આપણે માચ્યું. તો એમાં શું થયું કે આપણા જે રાજકીય માણસો હતા, દલિત જે પ્રતિનિધિ સંસદો, એ 7 એવા ત્યાં વિરોધમાં આવ્યા કે આ લાયા તો માટે બધા ખીચતી છે, આ લોકો આવું કોઈ અમારા ભારત દેશમાં આવું કંઈ છે નહીં. પણ એક જ માણસ એવો હતો, પણ રાષ્ટ્રપાલે એવું કીધું કે હું સંસદ તરીકે નહીં આવ્યો, હું દલિત તરીકે આવ્યો છું, આવું અમારામાં ચાલે છે. એ મુદ્દો આપણે જે બાબા સાહેબનું એક સપનું હતું કે કાસ્ટવાળો મુદ્દો હું યુનિયન લઈ જઈશ, એ પછી બાબા સાહેબ આપણી વચ્ચે રહ્યા ને પછી એ પ્રશ્ન એ સપનું પણ આપણે પૂરું કર્યું. जाति तोड़ो समाज जोड़ो, बाबा साहेबे कीधुं હતું जातियां राष्ट्र विरोधी है, इनको खत्म करके ही हम एक राष्ट्र बना सकेंगे. તમને કોણે સાથ સહકાર આપેલો? જે ગરીબ માણસો હતા એનો દુઃખ દર્દ હતું, જે નોકરી માણસો હતા ને એ તો અમુક આ ખેલ શું અહીં કરો, આવું કંઈ છે નહીં. એવા મારા અનુભવ ઘણા ગામમાંથી પાણી ભરવા નથી દેતા, એમના પાણી ભરવા દેતા હોય એટલે એમ કે ભાઈ તમે ખોટા ખેલો. એટલે નોકરી વગર જે શિક્ષિત વર્ગ છે એને કોઈ એમને સપોર્ટ આપ્યો, મારો ખુદનો અનુભવ. એને વધતી જે કૂવો પાણી ભરવા દે ના ભરવા દે, જમીન મળી હોય જમીન ના ખેડવા દે, પછી જમીનના ખેતરમાં કામ જ બાની દીકરી પડે તે થતો હોય, એ મજબૂરી હતી એટલે થતું. પણ એ વ્યક્ત થયેલા પણ નોકરી વર્ગે અમને આજની તારીખમાં હું મારો પોતાનો અનુભવ્યો છે તો નોકરી આપણે બાબા સાહેબ શિક્ષક બનો સંઘર્ષ કરો, પણ જે શિક્ષક બન્યા એમનું કુટુંબ આખું વાળી લીધું કે મુझे पढ़े लिखे लोगों ने धोखा दिया. અને એ વાત આજે વજુ પરમાર દાદા અહીં કરી રહ્યા છે કે ભણેલ ગણેલ લોકોએ જ બાબા સાહેબ આંબેડકરને દગો દીધો છે. પરંતુ તમે 85 ના આંદોલનની વાત કરી તો એ 85-86 ની અંદર જે અનામત હટાવો આંદોલન ચાલ્યું હતું અને ગોલાણા જે હત્યાકાંડ થયો હતો, તો એ વિશે ગુજરાતની અંદર શું માહોલ હતો? ગુજરાતમાં જ્યારે ગોલાણાનું 86 બન્યું ને એ આંદોલન તો શું હતું કે ગરીબોના મકાન નહોતા એ લોકોને, એટલે ખળવાડ હતી દરબારોની, એટલે એમને હુકમ થઈ ગયા એટલે 120 મકાનના. તો એ લોકો શું રમત કરી કે ભાઈ આમાં છે ને આ લોકો અંદર ડખા કરે, એટલે શહેરમાંથી એમને માથાકૂટ કરી ત્યાં જઈ પછી અંદર માથાકૂટ એટલે એ લોકોને ત્યાં આપણા ત્યાં જવાનું ત્યાં હત્યા થઈ 86માં. પછી એ વખતે બીએસસી સંસ્થામાં માટે મેં હતા, પછી નવસંઘ શરૂઆત કરી અને એને આપણે નડિયાદ કોર્ટને 14 જણના જન્મટીપની સજા કરી, 14 પછી એ લોકો હાઈકોર્ટમાં ગયા, એ લોકો ગયા હાઈકોર્ટ પાછા 7 ને સર કે આટલી સજા બરોબર છે, તો પછી 7 ને એ લોકો છૂટા કર્યા. પછી આપણે સુપ્રીમમાં ગયા, સુપ્રીમમાં જે સેશનનો કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો તો ભાઈ બરોબર છે, સેશન કોર્ટ આપી. 14 અંદર ગયા, 14 બધા અંદર મરી ગયા, કે પારા લાયા નહીં, એક ટેક્સ સુધી પૂરું વાળ્યો. તો એમણે 85-86 ની અંદર જે અનામત હટાવો આંદોલન થયું હતું એની વાત કરી એમણે, અને ગોલાણાની અંદર જે 4 નિર્દોષ દલિતોની હત્યા કરવામાં આવી હતી એ વાત એમણે કરી. તો એ નિમિત્તે જ્યારે સુરેન્દ્રનગરથી અહીં પરમાર નટુભાઈ એલ, છત્રપતિ સાહુજી મહારાજ બૌદ્ધ વિહાર, ગૌતમ બુદ્ધ ગૌસેવા આશ્રમ તથા મૌર્ય સમ્રાટ અશોક ગૌશાળાના માધ્યમથી અહીં તેઓ ઉપસ્થિત છે અને તેમણે પણ નવસર્જનમાં ઘણું બધું કામ કર્યું છે. તો આપણે એમને પણ પૂછીશું કે આજે અહીં આપણે જૂના તમારા મિત્ર અને આપણા સાથી મિત્ર એવા આગેવાન છે, શું કહેશો? આમ તો જે આ વજુભાઈ પરમાર છે ને એમને જ્યારે શરૂઆત કરી ને ત્યાં માર્ટિનભાઈ એમના પત્નીના પગારમાંથી 50 રૂપિયા અમને વેતન આપતા, ખાલી 50 રૂપિયા. અને 50 રૂપિયામાં આ વજુભાઈ, નરેન્દ્રભાઈ અને દિનેશભાઈ અને કિશનભાઈ આ બધાએ શરૂઆત કરી અને સુરેન્દ્રનગરમાં વજુભાઈ અને નરેન્દ્રભાઈ આવ્યા. પણ સુરેન્દ્રનગરની પરિસ્થિતિ એવી હતી, ગોલાણાની વાત કરી ને વજુભાઈ, એ માત્ર જમીનનો સવાલ હતો, 100 ચોરસ પ્લોટનો. દલિતો એવું કહેતા હતા કે ભાઈ અમારા ઘરમાં 2-3 છોકરાઓ છે, છોકરાની વહુ છે તો હુવારવા ક્યાં, આ પ્રશ્ન એટલે મા ભોમને મેળવવા માટે એટલે અમારા મનજી જાદવ એક દુઓ બનાવ્યો છે કાવ્ય, મા ભોમને મેળવવાને માટે સમાનતાના હક માંગ્યા હતા, અરે કઈક કપાણા ને કઈક લોહાણા ને કઈક ના પ્રાણ વિંધાણા હતા, અરે ગજના જેની ગુજરાત ગઈ ગોળી અરે ગોલાણા વિંધાણા હતા, આ લાલ લુઘડા ને લોહિયાળા એમ 4 દલિત આ અમારા મરાણા હતા, એ એમાં 4 મારા ભાઈ મરાણા હતા. પણ જયારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ આવ્યું ને ત્યારે ગામે ગામના આખા ગુજરાતમાં એવો મેસેજ ગયો કે જોજો દલિતોને મારતા નહીં, રંજાતા નહીં, કે ગોલાણા વાળી થશે અને એમની જમીનો પણ વેચાઈ જાય, એટલે અન્યાય અત્યાચાર કરવામાં સારું નથી. પણ આ વજુભાઈ એમને સુરેન્દ્રનગર જિલ્લામાં એ સૌરાષ્ટ્રમાં એટલી હળાળ અન્યાય અત્યાચારના આભળ છે, માથે મેલું જેવા પ્રશ્ન, દલિતને જો કોઈ બોલ્યું હોય ને તો ખાડું આમ નુખીને પાછું આપું. આ પરિસ્થિતિમાં જે એમને અહીંયા કામ કર્યું, માત્ર સુરેન્દ્રનગર જ નહીં પણ આખા ગુજરાતની અંદર આખી જેહાદ જગાડી
અને જે વાત કરી ને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં વિશ્વની મહાપંચાયતના પ્રશ્ન લઈ ગયા કે અમારા દેશની અંદર માણાનો માણા ગણવામાં આવતા નથી. આ હાથમું ભણેલા વજુભાઈ પરમારે સૌરાષ્ટ્રમાં શરૂઆત કરી અને આખા એમના જમીન અધિકાર સેના ઊભી કરી ગામે ગામ દલિતો ગરીબોના અત્યાચારો પર ન્યાય અપાવવાનું કામ કર્યું છે. જે ગાંડાભાઈ પરમાર ઉર્ફે ગાયબલર કે જેમણે ઘણા બધા એવા કાવ્યો અને રચનાના રૂપમાં એમણે લખ્યું છે, ત્યારે ગોલાણા હત્યાકાંડ થયો ત્યારે એમાંની એક રચના સંભળાવો. એટલે ગોલાણા પણ એમને જે આ નવસર્જન ગુજરાતમાં કામ કર્યું જે ખ્યાતિ પામી અને બહુ સારું કામ કર્યું એટલે એમને એક 2002 અમે એક રામપાત્ર છોડો ભીમપાત્ર અપનાવોની યાત્રા કાઢી હતી ત્યારે એમને એક ગીત લખ્યું હતું, મારું નવસર્જન અણમોલ છે. બરાબર. અને એ વખતે એટલો જુવાળ હતો કે 250 કાર્યકર ગામે ગામના જ્યાં પણ અન્યાય અત્યાચાર થાય ને ત્યાં બધા ખડે પગે ઉભા રહેતા. હા, એટલે ઈની 2-4 પંક્તિ તમને કહી દઉં. બરાબર ને બેટા? તારું નામ શું? આ બોલ, શું નામ? અદ્વિકા. આ અદ્વિકા અમારે આ વજુભાઈ ના દીકરાની દીકરી છે. કેટલું ભણે? શું થાય તને ગુડી? તમને શું થાય? દાદા. દાદા થાય. પપ્પાનું નામ શું છે? સંજયભાઈ. મમ્મીનું નામ? જ્યોતિબેન. બરાબર. તો હવે આપણે નવસર્જન નું ગીત ગાઈશું. બરાબર. હે મારું નવસર્જનાયાણ મોલ છે, આઈ તો કર્ણવતીની રતન પોળ છે, હે એની નોખી કેળીને નોખા મૂલ છે, બેની મારું નવસર્જનાયાણ મોલ છે. પાપા પગલી પાડી પાંદડના પાદર. ગોલાણાની બાજુમાં એ પાંદડ ગામ અને ગાંડાભાઈ નું ગામ, એ પાંદડ ને ગોલાણા થી શરૂઆત કરી નવસર્જનની. પાપા પગલી પાડી પાંદડના પાદરમાં ભેળો ગોલાણાનો શહીદીનો રંગ છે, બેની મારું નવસર્જનાયાણ મોલ છે, એ બેની મારું નવસર્જનાયાણ મોલ છે. આજના આંબેડકર મારટીન ભાઈ છે, આજના આંબેડકર મારટીન ભાઈ છે, ભેળો ગોલાણાનો શહીદીનો રંગ છે, બેની મારું આ નવસર્જનાયાણ મોલ છે. આ માનવ અધિકારનું આ સંસ્થા કામ કરતી હતી એટલે ભારતના રાષ્ટ્રપ્રમુખ રોબર્ટ એફ કેનેડી એની જ્યારે ગોળી મારીને હત્યા કરવામાં આવી અને રોબર્ટ એફ કેનેડી ફાઉન્ડેશને એક એવોર્ડ જાહેર કર્યો કે આખા વિશ્વમાં માનવ અધિકાર ક્ષેત્રે કામ કરતો એવોર્ડ દેવો. ઈ એવોર્ડ નવસર્જન ટ્રસ્ટને માર્ટિન મેકવાનને મળ્યો, રોબર્ટ એફ કેનેડી એવોર્ડ, ક્લેસ્ટમેટ એક્ટિવિસ્ટ એવોર્ડ, 3 સ્કૂલો ઊભી કરી, દલિત શક્તિ કેન્દ્ર પણ કર્યું. અને આ પાયાના કાર્યકરો છે. અને આજે ગુજરાતમાં અને દેશમાં જે કઈ ચળવળ ગુજરાતમાં ચાલતી હોય પણ પાયામાં જે લોકોને જાગૃત કરવા વાળા વજુભાઈ પરમાર અને આખી ટીમ આજે અમે નવસર્જનમાં નથી પણ નવસર્જનના શિક્ષણ થકી જે કાર્ય કરી રહ્યા છીએ એટલે નવસર્જન સંસ્થાનો અને વજુભાઈ પરમારનો ખાસ ખૂબ ખૂબ આભાર. અને મંજુલાબેન પ્રદીપ કે જેઓએ આ સંસ્થાની શરૂઆત કરી અને સૌરાષ્ટ્રમાં તો એટલા બધા અન્યાય અત્યાચારો થતા હતા, હું હાથમાં ભરેલો આ વજુભાઈએ મને લીધો. અને એમાં પેલા અમને લેતા હતા એવું શિક્ષણનું કોઈ નહીં, સમાજ પ્રત્યે ભાવના હોય, આંખોમાં તેજ હોય અને સમાજ કામ કરવાની ભાવના હોય તો અભણ હોવાની તો એને લેતા હતા. એટલે મને હાથ પાસ વાળાને આ વજુભાઈએ ભરતી કરી. જો કે વજુભાઈ હાથ પાસ જ છે પણ એમને આખા ગુજરાતની ધુરા સંભાળી અને આ જે જિહાદ જગાડી એ બદલ આજે વજુભાઈ પરમારનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય. ખૂબ જ સરસ વાત કરી અને જૂની યાદો તાજી કરી. ઓહો, અંતમાં આપનો શું સંદેશ રહેશે? જ્યારે ઉનાકાંડ બન્યો અને મેવાણી સાહેબે ત્યાં પહેલી મિટિંગ કરી અમદાવાદમાં અને ત્યાંથી નીકળ્યા બરાબર, એની સાથે છેક સુધી અમે પણ સપોર્ટમાં હતા. અને જ્યારે વળ્યા ત્યારે જે ધંધુકાળા 2 ગામના ચોકડીવાળાના અને એ વાળીવાળા જે માર્યા એમાં દવાખાના લઈને 7 દિવસ સુધી ત્યાં એમની જોડે રહ્યા. અને અત્યારે હાલમાં એ પછી મેં નવસર્જન ત્યાં 4 કાર્યકરો લીધા. જે માર્યા હતા એમનો ભાઈનો બાલુભાઈનો છોકરો લીધો, બાજુના ગામ 2 દીકરીઓ હતી અને 1 વર્ષ ત્યાં મેં કામગીરી કરી. પણ એ પછી નવસર્જન બંધ થયું પછી આપણે કામગીરી બની પણ મારા લોહીમાં છે સાહેબ હાલમાં. એટલે જ્યાં હજુ હાલ એ વેરાવળ કોર્ટમાં કેસ ચાલે છે,
હું મારા ભાડે મારા ખર્ચે હું કોઈ નવસણમાં નથી, કોઈ છે નહીં. હાલે મુદત જ હમણાં ટૂંકા આવ્યો, એ લોકો 35,000 કરી 42માંથી અને 3.5 નિર્દોષ જાહેર કર્યા. એ દિવસે 3 દિવસમાં ઘરે આવ્યો. 11 તારીખે એમનું 10 વર્ષ પૂરા થાય. આજના દિવસ ભાસ્કરમાં છે એનું. આજે એ કાઢી મેં કર્યું છે. એ પાછું અમદાવાદમાં પ્રોગ્રામ રાખ્યો છે. એ લોકોનું છે સન્માન રાખ્યું છે બાલુભાઈ નાવાળાનું. અને એ લોકો અહીં કરીને મારા ઘરેથી આવવાના છે. અહીં નાઇટ રહેશે 9મીએ 10મી 9મીએ 11મી સાથે રહીશ. એટલે લોહીમાં છે એટલે હજુ મેં કરી છે, કોઈ પગાર નથી, કશું નથી. હું છે ઉના સુધી છે, હાલે પણ જઉં છું. કોઈ બી આખા ગોદામ ગમે ત્યાં બને, મને ખ્યાલ હોય કે આ ગામમાં બનાવ બન્યો એટલે મારી આવડત પણ અમે જે કરી અમે કામ કરીએ, હજુ હાલમાં કરીએ છીએ. એ લોકોને હજી અમે સપોર્ટ કરીએ છીએ હાલ. ખૂબ જ સરસ વાત કરી. એક યુવાનને પણ શરમાવે એવા અવાજમાં, એક બુલંદ અવાજમાં લોક જાગૃતિ માટે વજુભાઈ પરમારે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. તો એમના ઘરે મુલાકાત કરી, ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. એમનો કિંમતી સમય આપી, અમને માન આપી અને અહીં ઉપસ્થિત રહ્યા. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.